લખેલું છે ગળતેશ્વર વન અને વન વિભાગ ગુજરાત રાજ્ય. તો જોરદાર વાસનું બનેલું છે, જ્યાં તમે ઉપર ચડીને ફોટોશૂટ કરી શકો છો. તો સેલ્ફી પોઈન્ટ, જ્યાં તમે સેલ્ફી પાડી શકો છો, ફોટોશૂટ કરી શકો છો. હજુ તો ખાલી આપણે આટલી જ જગ્યા જોઈ છે, જોવાની બાકી છે. એ બાજુ છે પેલી. તો મિત્રો આ કેવો છે પોઈન્ટ અમને જણાવો. અહીંયાથી જો એન્ટ્રી કરો તો કેવું લાગે જોવા ખાલી, ફેન જોરદાર. મિત્રો અહીંયા હરણનું બચ્ચું છે, મોટું હરણ છે. તો મિત્રો ફરીથી આપણા વિડીયોની અંદર એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. આજના ખાસ વિડીયોની અંદર આપણે આવી ગયા છે ગળતેશ્વર વન, જ્યાં આવે છે ડાકોરથી માત્ર 24 કિલોમીટર અને બરોડાથી 65 કિલોમીટર જેટલું દૂર છે. તો આજના ખાસ વિડીયોની અંદર આપણે આ ગળતેશ્વર વન જોવાનું. તો મિત્રો સુંદર ભરેલા ગળતેશ્વર વનને સુંદરતાથી આપણે સાથે મળીને જોઈએ. તો મિત્રો જેવા તમે આવો છો તો પગથિયા અને મોટો ગેટ દેખાય છે અને જોરદાર લખેલું છે ગળતેશ્વર વન અને વન વિભાગ ગુજરાત રાજ્ય. અને અહીંયા તમને એક નંદીજી માતા દેખાય છે, તો જોઈ રહ્યા છે. તો આ રીતના કંઈક ગેટ છે મોટો. તો હવે ચાલો આપણે અંદર જઈએ. અત્યારે ટિકિટ નથી, તમે ફ્રીમાં એન્ટ્રી કરી શકો છો. તો આ રીતના કંઈક આ મશીન હોય છે, એની અંદર આપણે પસાર થઈને જવાનું હોય છે. તો મિત્રો જેવા અંદર આવશો એટલે તમને મોટું બોર્ડ છે, જ્યાં ઓપનિંગ કરેલું ત્યાંનું બોર્ડ છે. તો શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઓપનિંગ કરેલું 30 ઓક્ટોબર 2025ના રોજે શનિવારે કરેલું છે. જેવા તમે અહીં આવશો તો એક શંકર ભગવાનની મોટી મૂર્તિ છે અને ત્યારબાદ અહીંયા એક ફરવાની આ બધી જગ્યાઓ છે. તો એક આ મોટો મેપ છે, તો જેટલી જગ્યાએ ફરવાય ને તે મેપ છે અને આ 21 જગ્યાઓ ફરવાની અંદર છે, જ્યાં બનાવેલી છે. તો આપણે 21માંથી જે પણ જગ્યા ફરાય તે જગ્યા જોઈશું અને તમને પણ જરૂર બતાવીશું. જો તમે બોર્ડ જોવો છો તો આ શંકર ભગવાનની મોટી મૂર્તિ એકદમ દેખાય છે. તો આ રીતના કંઈક બનાવેલું છે સુંદર. તો ચાલો આપણે આગળ જઈએ. ગોળ સફેરા મસ્ત છોડ વાવેલા છે, અત્યારે નાના છે, જેમ મોટા થશે તેમ સુંદર લાગશે. તો મિત્રો જેવા તમે અહીંયા આવો છો એટલે એક બિલ્લીપત્ર વન છે, તમે અહીંયાથી જોઈ રહ્યા છો. એક આ મોટું બોર્ડ મારેલું છે. તો એક આ બિલ્લીપત્ર છે. તો આ બધા છોડ છે, તો અહીંયાથી તમે જોઈ રહ્યા છો. તો મિત્રો જેવા તમે બિલ્લીપત્ર જોઈને થોડા આગળ આવશો તો તમને આ દેખાય છે. તો જોરદાર વાસનું બનેલું છે. તો અહીંયાથી તમે જોઈ શકો છો. એક આખું આ વાસનું છે. મિત્રો ફરીથી આપણે આ બાજુ આવી ગયા તે બિલ્લીપત્ર વન છે, તે બાજુ આપણે ફરીથી આવી ગયા છે અને અહીંયાથી આપણે થોડાક આ બાજુ જવાનું છે, જ્યાં એક જોરદાર વસ્તુ દેખાય છે અને તમને એ જગ્યા પણ બતાવીશું. તો ચાલો આપણે એ બાજુ જઈએ. તો તમે અહીંયાથી જોઈ રહ્યા છો, જોરદાર બહુ મસ્ત દેખાય છે, એકદમ સુંદર. તો આ જગ્યાને જરૂર તમે ફ્રી થાવ તો જરૂર આ જગ્યાને જોવા આવવું જોઈએ. તો મને બધા બિલ્લીપત્ર દેખાય છે, આ પણ જે છે બધા બિલ્લીપત્ર છે અને એ પછી એક અલગ વસ્તુ છે. મિત્રો એક જોરદાર પોઈન્ટ બતાવું છું, જે તમે જરૂર ગમશે.
મિત્રો જેવો છે આ પોઈન્ટ કહેજો મને. અહીં પર તમે જે આવો છો તો અહીંયા બાળકો માટે અહીંયા લપસણી છે, હિંચકા છે, વગેરે વગેરે બનાવેલું છે. તમે અહીંયા જોઈ શકો છો. આ હિંચકો છે, એક બીજું વસ્તુ છે લપસણી છે, પેલું ચડવા માટે છે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો. મિત્રો એટલા આપણે હિંચકા ભણીથી આગળ આવી ગયા છે અને અહીં પણ બીજી એક જગ્યા છે જે જોવાલાયક છે. તમે આવો તો શાંતિથી બધી જગ્યાને જોઈ જજો. ચાલો આપણે એવા બીજું જોઈએ. તો મિત્રો અહીંયા પણ બોર્ડ છે, તમે વાંચી શકો છો અને જોઈ પણ શકો છો. તો આ જગ્યાએ બધા નાના છોડ હમણાં જ રોપેલા છે. બહુ ઘણો સમય નહીં થયો, હજુ ફૂલ પણ નથી લાગ્યા. તો આપણે નીચે જોઈએ અને નીચે પણ એ બધી જગ્યાઓ છે તમે જોઈ શકો છો. તો મિત્રો જેવા તમે એ બાજુથી આવો છો તો અહીંયા તમને જોવા મળે છે દાંડી યાત્રા, અને દાંડી યાત્રા વિશે નીચે લખેલું છે, તમે વાંચી શકો છો. અને અહીંયા જેવા તમે આવો છો તો અહીંયા બેસવા માટે પણ મૂકેલું છે, તમે બેસી શકો છો. તો એવી પેલી બાજુ પણ મારેલું છે બોર્ડ અને એ વિષય લખેલું છે. તો મિત્રો આ જે જગ્યા છે હવે આપણે જોઈ તે, અને અહીંયા પણ બોર્ડ મારેલું છે ચરોતર સંકુલ. તો આવા બધી જગ્યાને અલગ અલગ બોર્ડ મારેલા છે, તો તમે બધી ફરી શકો છો. તમે આ જોઈ શકો છો. આ હિંચકો છે, એક બીજું વસ્તુ છે લપસણી છે, પેલું ચડવા માટે છે. તો અહીંયા પણ તમે જોઈ શકો છો. તો સોફેર પર તમારે ફરવા લાયક જગ્યા છે, એકદમ શાંત ભરેલી અને સંસ્કૃતિક જગ્યાઓ. તો આ રસ્તો ગોળ સોફ્ટવેર હોય છે અને કમસે કમ તમારા અડધો કલાક ઉપર તમને અહીંયા લાગે છે, વધારે પણ ઓછો નહીં. શાંતિથી બેસો અને ફરો. તો મિત્રો જેવા તમે અહીં આવો છો એટલે કમસે કમ એક આ એવી ફોટોશૂટ જગ્યા બનાવેલી છે જ્યાં તમે ઉપર ચડીને ફોટોશૂટ કરી શકો છો. મિત્રો જેવા તમે ઉપર આવો છો તો અહીંયાથી તમે બહારનો વ્યૂ જોઈ શકો છો, એકદમ બ્યુટીફુલ છે. અહીંયાથી પણ તમે જોઈ શકો છો, એકદમ જોરદાર. હજુ તો આપણે નીચે છે, હજુ ઉપર આપણે જઈશું ત્યારે જોરદાર વ્યૂ દેખાય છે. તો મિત્રો ઉપરથી તમે જોઈ શકો છો, જોરદાર બ્યુટીફુલ દેખાય છે. તો સામે દેખાય છે ગળતેશ્વરની જે મોટી નદી છે તે મહીસાગર છે, અને આ છે આપણો જે હવળે જગ્યા પરેલી તે જગ્યા. તો અહીંયાથી એકદમ જોરદાર દેખાય છે અને અહીંયા ફોટોશૂટ કરવાની આ જગ્યા છે, તમે જોઈ શકો છો. તો મિત્રો એક હતો સેલ્ફી પોઈન્ટ, જ્યાં તમે સેલ્ફી પાડી શકો છો, ફોટોશૂટ કરી શકો છો. હજુ તો ખાલી આપણે આટલી જ જગ્યા જોઈ છે, જો જોવાની બાકી છે એ બાજુ છે, પેલી બાજુ. ત્યારબાદ આપણે જઈશું અહીંયાથી રહીને જે પેલી સીડી છે હજુ ત્યાં પણ જઈશું.
મિત્રો કંઈક આવી સીડી હોય છે, તમે જોઈ શકો છો. તો અહીંયા રહીને આપણે પેલી બાજુ જઈશું. જેવા મિત્રો તમે અહીંયા આવો છો તો અહીંયા તો હજુ હમણાં છોડ લગાવેલા છે, તે માટે હજુ બહુ વધારે ખીલેલું નથી. ને અહીંયા જે આ મોટું બોર્ડ મારેલું છે, તો અલગ અલગ પોઈન્ટની અલગ અલગ જગ્યા છે. આ છે રાશિવન. અહીંયા બોર્ડ મારેલા હોય છે, તો તમે એ પ્રમાણે ભરી શકો છો. હજુ અહીંયા પથ્થર લગાવવાના પણ બાકી છે. મિત્રો જેવા તમે આ બોર્ડ જોવો છો, તો આ જેટલા પણ ગોળ છે તે અહીંયા લગાવેલા છે. તો ઘણા બધા એવી છોડ છે તે અહીંયા બધા મારેલા છે. આ જે તમે બધા છોડ જોઈ રહ્યા છો એ મારેલા છે. અહીંયા પણ એ જોઈ શકો છો. મિત્રો જે જગ્યા છે તો કોમેન્ટની અંદર જરૂર જણાવજો. અને જે આપણે જે સેલ્ફી પોઈન્ટ જોયેલો તે જગ્યા છે, તો અહીંયાથી જોઈ રહ્યા છો કેટલી ઊંચી છે. અહીંયા ટપક પદ્ધતિની પણ સુવિધા છે, જે પાંદડાઓને પાણી મૂકવા, જેમ છોડ છે તેમજ વગેરે વગેરે. તો મિત્રો આ આપણે બધી જગ્યા ફરી તે જગ્યા છે, ને જે બોર્ડ મારેલા છે અલગ અલગ પોઈન્ટ જગ્યાએ અલગ અલગ બોર્ડ મારેલા છે. તો હવે ચાલો આપણે જઈએ બીજી જગ્યાએ. મિત્રો પેલી બધી જગ્યા ફરીને ફરીથી આપણે જે હતા તે જગ્યાએ આવી ગયા છે, જ્યાં શંકર ભોળાનાથ દેખાય છે. અને હવે આપણે જઈશું પેલી બાજુ જે છે જગ્યાથી. ચાલો એ બાજુ જઈએ. અને અહીંયા તમે પાણી એકદમ સાફ જોઈ શકો છો, દેખાય છે ને નીચે લગીને ઠેઠ. તો સાફ સફાઈમાં કમ્પ્લીટ છે. તો ચાલો આપણે અહીંયાથી બ્લેક કલરની સીડી છે ત્યાંથી આપણે પેલી બાજુ જઈશું અને તેનો પણ વ્યૂ બતાવીશું. તો મિત્રો બધું ફરીને આવ્યા હતા, આજ બીજી વાર આવ્યું છે. ત્યાંથી અહીંયા સીડી છે, તો આ સીડીથી રહીને પેલી બાજુ જવાનું છે. તો આખો પલ બનાવેલો છે. ના આ બધી જ જગ્યા હજુ બનવાની બાકી છે. ધીરે ધીરે કામ ચાલુ છે અને જલ્દી પૂરું થઈ પણ જશે. તો જો બધે બાજુ કામ બાકી છે. તો ચાલો આપણે આગળ જઈએ. તો મિત્રો જે અહીંથી તમને પાછળનો વ્યૂ બતાવી દઉં એકવાર. આપણે સીડી પૂરી થઈ ગઈ છે ને અહીંયા એકદમ કમાલ વ્યૂ દેખાય છે. તો મિત્રો જેવા તમે અહીંયા આવો છો, સામેની બાજુ નંદજી બેઠેલા છે. ચાલો થઈ જઈએ આપણે. તો જો તમે જોઈ રહ્યા છો એટલે સરસ મજાના બનાવે. અહીંયા ફૂલો પણ મસ્ત દેખાય છે. જુઓ છે ને જોરદાર.
આ છે ગલતેશ્વર રણ, જ્યાં 2025માં ઓપનિંગ થયેલું છે. તો હજુ ખાલી શરૂઆત છે, પછી બીજી વાર આપણો વ્લોગ આવશે તો એકદમ જોરદાર આવશે. મિત્રો આપણે જે હતી જગ્યા તે જોઈ લીધી છે. હવે આપણે જે પેલી બાજુ જગ્યા છે તે જગ્યા જોવાની બાકી છે. તો અહીંયા રહીને પેલી બાજુ જઈશું. મિત્રો આપણે પેલી બાજુ હતા અને આ સીડી રહીને ઉપર રહીને આવ્યા. અહીંયા પણ કામ બાકી છે. તો જેમ પૂરું થશે એમ બહુ વધારે સુંદર લાગશે. અહીં જેવા તમે આવો છો તો અહીંયા એક ચિત્તાનું નિશાન છે. અહીંયાથી જો એન્ટ્રી કરો તો કેવું લાગે જોવા ખાલી, છે ને જોરદાર. તો મિત્રો હજુ ઉપર કામ બાકી છે, ત્યારબાદ બહુ મસ્ત દેખાય છે. એક આ રાઉન્ડ છે, આ બીજા ચિત્ત છે ત્યાં નીકળાય છે. તો આ રીતના કંઈક બનાવટ છે. જેવા તમે બહાર નીકળો છો એટલે જોઈ રહ્યા છો આ રીતના દેખાય. આ ચિત્ત છે અને પા હરણ પણ છે, અહીં પા સિંહ પણ છે, તે આપણે જોઈએ. તો જેવા મિત્રો અહીંયાથી આપણે અંદર રહીને પેલી બાજુ નીકળેલા, તેમ એક આ બાજુ જગ્યા છે. તો અહીંયા ખાસ જગ્યાએ તમે આ જગ્યા તો જરૂર આવજો જોવા. અહીંયા એક પોઈન્ટ મારેલો છે, લખેલું છે દીપડાનું, તે આ છે દીપડા. આ છે દીપડો મિત્રો. મિત્રો આ તો દીપડો અને ત્યારબાદ અહીં હરણ છે. અહીં એક બેની વચ્ચે એક જોકર છે. તો અહીંયા રહીને એક મસ્ત ફરવાની ગોળ સોફ્ટવેર બનાવેલું છે, જ્યાં તમે આ જોકરની જોડે જઈ શકો છો. જો આ રીતના કંઈક બનાવેલું છે ને જોરદાર. તો મિત્રો આપણે મહિપાથી આવ્યા છીએ. જે તમે આવો એટલે અહીંયા તમને જોકર દેખાય. જોવા ખાલી કેટલો ખુશ છે જોકર. તે જોકર ખુશ હોય તો તમે આ જગ્યાએ આવો તો વધારે ખુશ રહે. તો ચાલો આપણે આગળ જઈએ. અહીંયા પોઈન્ટ બાકી છે, એક આપણે પેલો પોઈન્ટ બાકી છે અને પેલો પોઈન્ટ બાકી છે. મિત્રો અહીંયા હરણનું બચ્ચું છે, મોટું હરણ છે, અહીંયા જોઈ શકો છો. આ છે હરણનું બચ્ચું. ને આ છે મોટું હરણ. છે ને એકદમ રિયલ. તો આ છે હરણ, હરણની બાજુ છે સિંહ. તો અહીંયા સિંહને પણ તમે જોઈ શકો છો. મિત્રો આપણે સિંહને જોયા છે. તો હવે આપણે જે આ મધનો પૂળો છે તે જોવાનો છે. તો આ એક ઝાડ છે જ્યાં મધ છે, ને
આ બધું મધ વિશે લખેલું છે. જો તમે જોઈ શક્યા છો અહીંયા મધની વિષય લખેલું છે. તો મિત્રો આ તો એક મોટો જ્યાં ઘણી બધી એવી જગ્યા બતાવી જ્યાં જોકર છે, હરણનું બચ્ચું છે, હરણ છે, સિંહ છે, જ્યાં મધમક્ખીનો મોટો પૂડો છે. ત્યારબાદ અહીંયા તમે જુઓ છો તો અહીંયા સેલ્ફી પોઈન્ટ જે મેં તમને બતાવેલું તે સેલ્ફી પોઈન્ટ દેખાય છે. અહીંયાથી જે આપણે બધા પોઈન્ટ જેલા તે સામેના પોઈન્ટ છે. તો મિત્રો એક આ બોર્ડ મારેલું છે જે પતંગિયા છે, જ્યાં હિન્દીમાં તિતલી કહે છે, જ્યાં તમે બાજુમાં ઊભા રહીને ફોટો પાડી શકો છો. તો મિત્રો હવે આપણે આ બાજુ જોઈશું અને એની પણ જે પણ જગ્યા છે તે તમને બતાવીશ. તો મિત્રો સામે તમે બોર્ડ જોઈ રહ્યા છો, બ્યુટીફુલ લાઈફ સાયકલનો મતલબ છે આ જે છે તિતલીઓનું ઘર છે. અહીંયા તો અહીંયા તમે જોઈ રહ્યા છો તો અહીંયા તિતલી આગળ છે. મિત્રો આ તો ગળતેશ્વર વનનો નવો અને 2026નો નવો વ્લોગ કે જોવા જઈએ તો વિડીયો, અને કેવો લાગ્યો તો કોમેન્ટની અંદર જણાવો. ગળતેશ્વર વનની સુંદરતા કેવી લાગી તે કોમેન્ટની અંદર જરૂર જણાવજો. અને કોમેન્ટની અંદર આ જ વિડીયો જોવા માટે આપણે યુટ્યુબ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો.